નવા એન્ટરપ્રેન્યોર સૌથી મોટી કઈ ભૂલો કરતો હોય છે? સૌથી પહેલા નવો એન્ટરપ્રેન્યોર જે હોય ને, એક તો એને માર્કેટ સ્ટડી પ્રોપર કરવો જોઈએ. કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરો ને, તો તમે સપોઝ વીવિંગ મશીન મૂકવા છે, તો તમે કોણ એમાં સારા છે, સક્સેસ ગયા છે, એ તો સ્ટડી કરો જ કરો. એ તો બધા કરતા હોય. તો સેલ્સ વધારવા માટે સૌથી મહત્વનું શું છે? જો હું માનું છું ને ત્યાં સુધી સેલ્સ ડિપેન્ડ્સ ઓન પ્રોડક્ટ. તમારા પ્રોડક્ટમાં દમ હશે, એ પ્રોડક્ટ સામેવાળા માટે ફાયદાકારક હશે, એટલે સેલ ઓટોમેટિક વધશે. અમે અમારી કંપનીમાં સેલને સૌથી લાસ્ટ મૂકીએ છીએ. સેલ પર કોઈ ધ્યાન નહીં આપતું. પણ ઉડીને નથી જવાનો, પણ એના બાકીનું તો કરી શકે ને. બસ અમે એ જ બાકી રાખ્યું છે. બાકીનું બધી જ પોસિબિલિટી અમે ટ્રાય કરી લીધી છે. આફ્ટર સેલ સર્વિસમાં અમે અમારું પોતાનું એક સોફ્ટવેર અત્યારે ડેવલપ થાય છે, જે 30 દિવસમાં થઈ જશે આજથી. પિકવેલની પોતાની એપ. કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. તમે ખાલી 2 બટન દબાવશો એટલે તમારી કમ્પ્લેન્ટ બી રજીસ્ટર થઈ જશે. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. મિત્રો, તમે ધોમધકતા રણમાંથી પસાર થતા હો ને તમને કોઈ પ્રશ્ન પૂછે કે સૂર્ય ક્યાં છે, એ કેવો બાલિશ સવાલ છે. તમે પ્રચંડ ઘૂંઘવાટ કરતા સાગરમાંથી પસાર થતા હો ને તમને કોઈ પ્રશ્ન પૂછે કે પાણી ક્યાં છે, એ પણ કેવો બાલિશ સવાલ છે. તેવી જ રીતે આજના અતિથિ પરેશ ગોંડલિયા સુરતમાં કોણ છે, તેમનું વ્યક્તિત્વ શું છે, તેમની કારકિર્દી શું છે, અને પિકવેલ જે નામ છે, એ પિકવેલ નામ કોઈક પૂછે તો આપણને આઘાત લાગે કે તમે એમને નથી ઓળખતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમને બધા જ સુરતમાં ઓળખે છે એવો છે પરેશ ગોંડલિયા. પરેશજી, આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીશું પિકવેલ ઇન્ડસ્ટ્રીની, અને પિકવેલની જે તમારી ટેક્સટાઇલ મશીનરીનું જે યુનિટ છે, એ અત્યારે સ્વખર્ચે સ્વપરિબળ જે રીતે ચાલતું હોય તે રીતે ચાલે. મજબૂતી માટે, ધંધાની મજબૂતી માટે પૈસા અલગ અલગ રીતે લોકો પ્રાપ્ત કરે. એ એક માધ્યમ હોઈ શકે, લોનનું માધ્યમ હોઈ શકે, જેનાથી આપણાથી વિકાસ થઈ શકે. માનું છું કે પોતાના પૈસાથી તમે જેટલો વિકાસ ઈચ્છો છો તેવો ન થઈ શકે, એ બહુ સ્વાભાવિક છે. એટલે ગામની પાસેથી લો, એમાં કંઈ ખોટું બી નથી. પણ એનો જે બીજો એક વિકલ્પ ઉભરી આવ્યો છે, અને તે છે કે લોકોને ભાગીદાર બનાવવા આપણા પોતાના ધંધાની અંદર. અને ભાગીદારી શબ્દ તો તમારા સૌરાષ્ટ્રવાસીઓમાં કંઈ જૂનો નથી. કોઈ એક માણસ બહુ સફળ થાય ને એને પૂછીએ ને કે ભાઈ આમાં આમ કેટલા તમે લોકો ભાગીદાર, તો કે મુખ્ય અમે 2, પણ બાકીના બધા 5-5 પૈસા વાળા બીજા 18 છે. એટલે ટૂંકમાં જોખમ પણ એ વેચી જાય, નફો પણ વેચાઈ જાય. પણ એ નફો એટલા માટે વેચાઈ જાય તેમાં એને ફરક નથી પડતો, કારણ કે એ એક પ્રોજેક્ટ નથી કરતા, એ 20 પ્રોજેક્ટ કરે. અવધ ગ્રુપ આપણે જેનું નામ કહીએ છીએ, તેમાં શું છે, તે જ વાત છે. અલગ અલગ ભાગીદારો, અલગ અલગ પ્રોજેક્ટની અંદર, એટલે ક્યાંય જોખમ તમે લો નહીં. આ માનસિકતા પરેશભાઈ તમારી કોમ્યુનિટીમાં કઈ રીતે આવી, કેવી રીતે આવી? માનસિક રીતે મનમેળ કેવી રીતે થાય? અલગ અલગ માણસો પોતપોતાની વાતો કરે અને એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરે, આવું તો કઈ રીતે સંભવી શકે? તમારી કંપનીમાં એવી શું પરિસ્થિતિ છે? તમે તમારી કંપનીને એસએમઈ આઈપીઓ સુધી લઈ જવા માંગો છો કે નહીં? કારણ કે જેથી તમારે જોઈતા પૈસા 200 કરોડ 500 કરોડ માર્કેટમાંથી મળી જાય તો તમારો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આખો અદ્ભુત હોઈ શકે. અને તમે જે રીતે 10-15 વર્ષનું વિઝન જોયું છે તે માટે યુ મસ્ટ બી રિક્વાયરિંગ મોસ્ટ લોટ ઓફ મની. આ બધી જે વાતો છે તે તમે દર્શક મિત્રોને કહો. સૌથી પહેલા નિખિલભાઈ, અમારે જેમ તમને કીધું, અમે જોઈન્ટ ફેમિલી છીએ. હવે મારો જન્મ થયો અને આજ સુધી અમે જોઈન્ટ ફેમિલી જ છીએ. ઉલટાનું મને એ નવાઈ લાગે છે કે ન્યુક્લિયર ફેમિલી રહેતું કેમ હશે. એટલે તમે મને એમ પૂછો છો કે અમારામાં ભાગીદારોનું કઈ રીતના છે, તો અમે જોઈન્ટ ફેમિલી છીએ, બધા જ ભાગીદાર છે. એટલે અમને કેપિટલ એક તો મળે છે, બધાની જ મૂડી હોય છે, અમારી મોટી મૂડી છે, અને બધાની તાકાત મળે છે, મહેનત મળે છે. એટલે અમને જે પૈસાની જરૂર પડતી હોય છે, અમારે અલગ અલગ યુનિટ છે. તમને મેં કીધું પોકેટ એક છે, બિઝનેસ અલગ છે. હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ આ મંદીમાં ક્યારેક ખબર પડે. ધારો કે વિવિંગ યુનિટ અમારું નબળું હોય તો બીજું યુનિટ તરત એને મદદ કરે, બીજું યુનિટ નબળું હોય તો તરત બીજું, એટલે બધા જ સર્વાઈવ થઈ શકે. બાકી હું મારી પોતાની જ અલગ અલગ કંપની છે, મને એક કંપનીનું એક્ઝામ્પલ લઉં ને, કે જો એ કંપની એકલી હોતે ને તો આજે પતી ગઈ હોતે, અને એ કંપનીને લગતા અમારા જે કોમ્પિટિટર છે એ આજે ખરેખર પૂરા થઈ ગયા છે. કારણ કે એમનો સંપ નહોતો, એની પાસે અમારા જેવી તાકાત નહોતી, પણ અમે એટલે બચાવી શક્યા કે અમારી પાસે આ તાકાત છે જોઈન્ટ ફેમિલીની. એટલે અમને ફાઇનાન્સની તકલીફ આ નથી. બીજું, મારો પિકવેલનો ધંધો છે 100% એડવાન્સ બિઝનેસ છે. મારે લોકોના જ પૈસાથી મશીન બનાવીને લોકોને જ આપવાનું છે. એટલે મારા લાઈનમાં એટલી અમને ફાઇનાન્સની જરૂર ન પડે. હવે એ જરૂર મને ક્યારે પડશે? તમે જે 100-200 કરોડની વાત કરો છો,
કે જ્યારે હું અહીંયા ફેક્ટરી નાખીશ ને ત્યારે મને જરૂર પડશે. મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા 100%. જે અમે એક વસ્તુ તો બનાવીએ છીએ પણ એમાં એટલી બધી ફાઇનાન્સની જરૂર ન પડે. જ્યારે આ બધી જ પ્રોડક્ટ અહીંયા બનશે ત્યારે જરૂર પડશે, ત્યારે અમે આ આઈપીઓ લેવલનું વિચારી શકીએ. પણ અત્યારે જે ભાગીદારીની વાત છે ને, અમે પહેલેથી જ આ જોયેલું છે, અમારા લોહીમાં જ આ છે કે બધા અમે સાથે રહીએ, અને સાથે રહેતા હોય ને એટલે કેવું છે કે અમને ક્યારે એવા વિચાર જ ન થયા કે ભાઈ મારું જ ચાલવું જોઈએ, હું કહું એ જ સાચું. એટલે અમને ભાઈ અમે અમારા ઓપિનિયન આપી શકીએ પણ ફોલો કરતા બી અમને આવડે છે કે ભાઈ આજે રસોઈ આ બની છે બધા માટે આ છે, ઓકે. કોઈ દિવસ એવું નહીં કે નહીં મારું આ જ બનવું જોઈએ, મારું ફલાણું જ થવું જોઈએ. એમાં અમે ક્યારેય ગ્રોથ નથી થયા. એટલે ટૂંકમાં મનભેદ સુધી નહીં પહોંચવાનું. મતભેદ વૈચારિક હોઈ શકે પણ મનભેદ સુધી નહીં પહોંચે તો આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલે છે. આજે અને અમે જોઈએ છે કે બે ભાઈ સગા બી સાથે નથી રહી શકતા, એવી જમાનો થઈ ગયો છે, આ પરિસ્થિતિ થઈ ગઈ છે, પણ અમે તો 34 જણા સાથે રહીએ છીએ. 34 જણા, અમને કોઈ પ્રોબ્લેમ નથી. કિચન અલગ છે પણ પોકેટ એક છે. આ બહુ સરસ વાત કરી, અને એ તમારી કદાચ સૌરાષ્ટ્રવાસીઓની સફળતાનું બહુ મોટું રહસ્ય છે તેમ કહો તો બી ખોટું નથી. હવે પરેશભાઈ સવાલે આવે છે કે માણસ પોતે તો સુખી થાય પણ એ બીજાને સુખી કરે તો એ માણસાઈનો કોઈ અર્થ રહે. કારણ કે તમારા જીવનની અંદર સ્વાર્થી વૃત્તિ અને પરોપકારી વૃત્તિ. સ્વાર્થી વૃત્તિ તો બધાની હોય પણ પરોપકારની વૃત્તિ એટલે કે હું વિકસિત થયો છું પણ તમે જ મારી સાથેના પણ વિકસિત થાવ. એમાં પહેલો ભાગ આવે તમારા પોતાના એમ્પ્લોય જેને તમે વિકસિત કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવો છો એવું તમે મને કહ્યું. અને એમાં તમારો જે બીજો એક ભાગ છે તે તમારી પાસેથી જે લોકો મશીન લે છે એ પણ તો સુખી થવો જોઈએ. તમારું મશીન લીધા પછી જો એ સુખી નહીં થવાનો હોય તો એનો તો કોઈ મતલબ નથી. તો પીકવેલની ભૂમિકા હજારો ઉદ્યોગકારોને સફળ બનાવવામાં શું રહી છે? જેમ તમે મેં આગળ વાત કરી કે હું મારા જે કસ્ટમર હોય છે એને પણ હું મારું જ્ઞાન આપતો હોઉં છું કે તમારે મેનેજમેન્ટ બાજુ ધ્યાન આપજો. ઘણા લોકો કેવા હોય, તમે ચલો બિઝનેસ, તમે હજારો બિઝનેસ સ્ટડી કરજો, એમાં તમને મળશે એવા કે એમનો બિઝનેસ બી ઓકે હતો, માર્કેટ પણ ઓકે હતું, પણ મેનેજમેન્ટને લીધે ફસાઈ ગયા ક્યાંક ને ક્યાંક સાયકલમાં. તો મને મેનેજમેન્ટનું સારું નોલેજ છે. હું મારા કસ્ટમરને ઘણી વાર કહું. તમને એક એક્ઝામ્પલ આપું. મારા એક કસ્ટમર છે હથોડામાં ધર્મા ફેબ. હવે એને મેં આંગળી ચીંધી કે તમારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ એટલે તમારે આવું થશે, અને એને વિશ્વાસ પણ એટલો. એને કરી પણ લીધું બ્લાઇન્ડલી, ને આજે એને કહે છે મને કે તમે બહુ સારી આંગળી ચીંધી. એટલે એ રીતના અમે કસ્ટમરને પણ મેનેજમેન્ટના લેસન્સ શીખવતા હોય છે, કારણ કે એમાં જ એની પ્રગતિ છુપાયેલી છે. માણસ બે જ વસ્તુ છે, કાં એ સુલઝેલ હોય છે કાં ઉલઝેલ હોય છે. ત્રીજો કોઈ ઓપ્શન નથી. પહેલું જ થવામાં સફળતા છે બંને બાજુ. એ સફળ થશે તો પાછો હું સફળ થઈશ, મારી પાસે ફરી ઓર્ડર આવશે, આવી રીતના સાયકલ ચાલશે. અને જે આપવાની વૃત્તિ કેવું છે કે આ ઇન્કમ ટેક્સ પેમેન્ટ કરવા જેવું છે. મેં તમને કીધું ટેક્સ પે કરશો ને એટલો સંતોષ મળશે. એવી જ રીતના અમારા એક બાપુજી છે, એનું કામ રોજ ઉઠીને ખર્ચો કરવાનો. એને ગામમાં હોસ્પિટલ બનાવી છે, શાળા બનાવી છે, મંદિર બનાવી છે. અમારા જે ખેતીમાં ભાગીદારો હોય, ભાગ્યા એને કહેવાય, એનું એટલું બધું ધ્યાન રાખે. એવી જ રીતના હું મારા એમ્પ્લોયનું એટલું ધ્યાન રાખું. હું એવું વિચારું છું કે તમે છે ને 12 દાન દક્ષિણા કરવા પછી જજો, સૌથી પહેલા તમારે એમ્પ્લોયમાં રોકાણ કરો. એ માણસને તમે એટલો સેટિસ્ફાઈ કરી દો કે એનું બેસ્ટ પરફોર્મન્સ તમને કંપનીને આપે, એટલે ઓટોમેટિક તમને એમ્પ્લોય પણ એટલું સારું રિઝલ્ટ આપશે ને તમારો કસ્ટમર બી આપશે, કારણ કે તમે બી એને બી ગ્રો કર્યો, આને પણ ગ્રો કર્યો, એટલે આપણે ઓટોમેટિક ગ્રો થવાના. રાઈટ. પરેશભાઈ, તમારી પાસે અગાઢ જ્ઞાન છે એટલે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે નવા એન્ટરપ્રેન્યોર સૌથી મોટી કઈ ભૂલો કરતો હોય છે? સૌથી પહેલા નવો એન્ટરપ્રેન્યોર જે હોય ને, એક તો એને માર્કેટ સ્ટડી પ્રોપર કરવો જોઈએ. કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરો ને તો તમે સપોઝ વીવિંગ મશીન મૂકવા છે તો તમે કોણ કોણ એમાં સારા છે, સક્સેસ ગયા છે, એ તો સ્ટડી કરો જ કરો, એ તો બધા કરતા હોય, પણ કોણ ફેલ ગયા છે ને એનો સ્ટડી ખાસ કરો. કે ફેલ કોણ કોણ ગયા, કયા સંજોગોમાં ગયા, શું ન કરવું જોઈએ, આટલી વસ્તુ તમને ખબર પડી જાય ને એટલે તમે 80% ઓકે. હું એવું માનું છું કે આપણે બીજાના ભૂલથી શીખાય. પોતે તો જે અનુભવથી આવવાનું છે આવવાનું જ છે, પણ ઘણીવાર આપણે એવા વિડીયો જોતા હોય છે કે ભાઈ બાળક સ્ટેશન પર ચાલતું હતું, મમ્મીનું ધ્યાન નહોતું તો પડી ગયું, ટ્રેન આવી ગઈ. તો આપણે આપણા બાળકનું ધ્યાન રાખો, આપણે શું કામ એવું થવા દેવું? એવી જ રીતના એન્ટરપ્રેન્યોરે બીજા એન્ટરપ્રેન્યોર કેમ ફેલ ગયો ને એનું પહેલા એનાલિસિસ કરવું જોઈએ. ભાઈ ફેલ કયા સંજોગોમાં જાય, તારી એપેટાઇટ કેટલી જોખમ લેવાની, તમે કેટલું જોખમ લઈ શકો. કારણ કે આજકાલનો જમાનો કેવો છે, તમે છેલ્લા 2 વર્ષથી જોવો છે
કોકને કોઈ દેશ કોઈની હારે હુમલો કરે છે, ક્યારેય પણ આર્થિક પરિસ્થિતિ બદલાઈ જાય છે. અત્યારે ટેક્સટાઇલમાં તમે જુઓ યાનના રેટ સ્ટેબલ નથી, માર્કેટ સ્ટેબલ નથી, એટલે આ બધું તમારા હાથમાં નથી, આ થવાનું છે. એટલે આ બધા બી જોખમી પરિબળો ધ્યાનમાં રાખીને તમારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. અને સ્ટાર્ટ કર્યા પછી મેનેજમેન્ટ બાજુ 100% ધ્યાન આપો. અને આપણે જે પેલી વાત થઈ કે એક ચાન્સ મળતો હોય છે કોઈ પણ કંપનીને ને કોઈ પણ નવા વ્યક્તિને, એ ટ્રેન ચૂકવાની નહીં. એ દરમિયાન તમારો ગ્રોથ પણ થઈ જવો જોઈએ, તમારી સિસ્ટમ પણ વર્ક કરવી જોઈએ અને તમારું મેનેજમેન્ટ પર એક નંબરનું હોવું જોઈએ. પછી કોઈ ચાન્સ જ નથી કે તમે બિઝનેસમાં ફેલ જાઓ. રાઈટ. પરેશભાઈ, તમે વચ્ચે વાત કરી ને આગળ પણ વાત કરી, મેનેજમેન્ટના પાઠો લોકો તમારી પાસેથી શીખે છે. થોડું અમને પણ શીખવાડો ને, મેનેજમેન્ટના પાઠ કયા હોય છે? એ તમે મારી કંપનીમાં આવો ને એટલે હું તમને એનો અનુભવ કરાવીશ. કારણ કે મેનેજમેન્ટ શું છે કે તમને જે સારું લાગે, જે સારા વિચાર આવે કંપની પ્રત્યે, બસ એનું ઇમ્પ્લિમેન્ટેશન એ મેનેજમેન્ટ છે. તમે જે ધારો છો એ થઈ શકે છે, એ તમારી નજર સામે થાય છે, એ કરવાના જે પ્રયાસ છે એ મેનેજમેન્ટ છે. મારા મેનેજમેન્ટમાં જો હું શરૂઆત કરું ને, કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે અમારો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરીને એક સબ્જેક્ટ આવે, BA મેનેજમેન્ટનો. તો અમારા ટીચરે શું કર્યું, પહેલો જ દિવસ હતો કોલેજનો ને પહેલો જ લેક્ચર ને અમારું બી પહેલું ને એમનું બી પહેલું અમારા સાથે, એ છે ને એમની ચેર જાણી જોઈને બહાર મૂકી આવ્યા. પછી એ ક્લાસમાં આવ્યા, ખાલી ટેબલ હતું અને આમ ખાલી એમને કીધું કે ક્યાં ગઈ ચેર. પછી એમણે કોઈને બોલાવ્યા પ્યુનને અને એમણે કીધું આ ચેર લઈ લે. એને એમણે શું કીધું કે તમને શું એવું લાગે છે મને ખબર નથી ચેર ક્યાં છે, પણ મેં લેવડાવી કેમ એમની પાસેથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેનેજમેન્ટ. તમારે કામ કરાવડાવવાનું છે. એકવાર તમે કામ કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે, અનુભવ છે. બીજી વાર તમારે કરવાનું નથી, કરાવવાનું છે. આ મેનેજમેન્ટ છે. તમે તમારા વિચારો બીજા સાથે સંકલન કરીને કામ જે કઢાવી શકો, ધીસ ઇઝ મેનેજમેન્ટ. અને આ વસ્તુ કંપનીમાં હોવી જ જોઈએ. કારણ કે તમે કેટલું કામ કરો, કંપનીમાં કેટલું કામ હોય, ઝાડુ મારવાથી લઈને તમારે સેલ્સ સુધીનું બધું જ મોટું કામ હોય છે, ખરીદી હોય છે, સ્ટોર સાચવો, કમ્પ્લેન સાચવો, ડિલિવરી કરો, બધું જ તમે કેટલું કરી શકશો. ક્યાંક ને ક્યાંક તમે થાકી જશો જો તમને આ જ્ઞાન નહીં આવે તો. અને થાકશો એટલે બે મુદ્દા હોય, કાં તમે ફરી ઉચકવાની તૈયારી કરો, મેનેજમેન્ટની ત્યારે તૈયારી કરો, તો ત્યારે બની શકે લેટ થઈ ગયું હોય, તમારા પર એટલા પ્રહાર થઈ ગયા હોય. એટલે મૂળભૂત છે, જેટલું ફાઇનાન્સ જરૂરી છે ને ધંધામાં, લોહીની જેટલી જરૂર છે એવી રીતના મેનેજમેન્ટની એટલી જ જરૂર છે શરીરમાં. અને આપણે સવારે ઉઠીએ છીએ, સાંજે ટાઈમસર સૂઈએ છીએ, શું છે? મેનેજમેન્ટ છે. આપણા શરીરનું મેનેજમેન્ટ છે, આપણી પર્સનાલિટીનું મેનેજમેન્ટ છે, બધે જ જરૂરી છે. એટલે બિઝનેસમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જો હોય તો તે મેનેજમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરો, એવું કહી શકાય? 101%. એના વગર તમારા બધા ઇન્વેસ્ટમેન્ટ ફેલ, ઝીરો ગણી લ્યો. કરેક્ટ. દર્શક મિત્રો, પરેશભાઈ ગોંડલિયા સાથે આપણે વાત કરી રહ્યા છે અને કેટલાક બિઝનેસના રહસ્યોને સમજવાની કોશિશ કરી રહ્યા છે. સેલ્સ વધારવું એ કોઈ પણ કંપનીનો ટાર્ગેટ હોઈ શકે. એ ન કે ન પ્રકારે સેલ્સ વધવું જ જોઈએ. અને એના માટે કેટલાય લોકોના ટાર્ગેટ નથી અચીવ થતા એટલે નાસીપાસ થઈ જતા હોય છે, નોકરી છોડી દેતા હોય છે, અથવા તો એમને નોકરી છોડવા માટે મજબૂર પણ કરવામાં આવતા હોય છે. એ ખાસ કરીને જીવન વીમા ક્ષેત્રની કંપનીઓ હોય કે જે લોકોને માત્ર ટાર્ગેટ સાથે મહત્વ હોય, એમાં ઘણું બધું એ લોકો માનવ મૂલ્યો ચૂકી જતા હોય છે. તો સેલ્સ વધારવા માટે સૌથી મહત્વનું શું છે? જો હું માનું છું ને ત્યાં સુધી સેલ્સ ડિપેન્ડ્સ ઓન પ્રોડક્ટ. તમારા પ્રોડક્ટમાં દમ હશે, એ પ્રોડક્ટ સામેવાળા માટે ફાયદાકારક હશે, એટલે સેલ ઓટોમેટિક વધશે. અમે અમારી કંપનીમાં સેલને સૌથી લાસ્ટ મૂકીએ છીએ. સેલ પર કોઈ ધ્યાન નહીં આપવાનું, એ ઓટોમેટિક આવશે. તમે જે બાકીની જરૂરિયાત છે એ પૂરી કરો, સેલ્સ ઓટોમેટિક થવાનું છે. એટલે અમે કોઈ સેલ્સમેનને, ધારો કે મારો સેલ્સમેન છે, હું ટાર્ગેટ આપી દઉં તું 100 મશીન વેચી લે, પણ એ ક્યારે વેચી શકશે કે એની કોઈ મશીનની પ્રોડક્ટમાં દમ છે, આફ્ટર સેલ સર્વિસમાં દમ છે, અમારા બિહેવિયરમાં દમ છે, તો એ બિચારો વેચી શકશે. આ બધામાં ઠેકાણું નથી. હું એને કહું કે તું 100 મશીન વેચી દે, કેવી રીતના વેચશે? એવી જ રીતના તમે લાઈફ ઇન્સ્યોરન્સનું કીધું કે ટાર્ગેટ નક્કી કરે, પણ પહેલા તમારા પ્રોડક્ટમાં દમ છે, એ સામેવાળા માટે ફાયદાકારક છે, ઓટોમેટિક સેલ થશે. એટલે હું સેલને એટલું મહત્વ નથી આપતો. તમે તમારી બાકીની ચેનલ સુધારશો ને એટલે સેલ ઓટોમેટિક વધશે. સેલ્સ બાય પ્રોડક્ટ છે. અને સેલ્સની પાછળ આફ્ટર સેલ સર્વિસ એક બીજો શબ્દ છે, બહુ અગત્યનો. હું પહેલા એ મૂકું છું. સેલ્સ થવાનું જવાબદાર કારણ છે આફ્ટર સેલ સર્વિસ. આ તમારી મજબૂત હશે એટલે આ ઓટોમેટિક થશે, અને આ અનુભવ અમે કરેલા છે. રાઈટ. અને આફ્ટર સેલ સર્વિસની અંદર અપેક્ષાઓ બહુ હોય. જીવનની અંદર આમ પણ છે ને, અપેક્ષાઓ બહુ તકલીફ કરાવતી હોય. દરેકને એવી જ અપેક્ષા હોય કે હું ફોન કરું અને તરત ચમત્કાર થઈ જાય ને માણસ આવી જાય ને મશીન પાછું
ચાલુ થઈ જાય એવું બનતું હોતું નથી. પણ કે છતાં બી તમે કેટલો પ્રયત્ન કરતા હો છો કે વધુમાં વધુ ઝડપે માણસ પહોંચીને મશીન રિપેર થઈ જાય, એ થોડીક વાત કરો. જો અમે છે ને નિખિલભાઈ ત્યાં સુધી મગજ કસી લઈએ છીએ કે સામેવાળાની અપેક્ષા હોય છે, સાચી વાત છે, કે ધારો કે બહુ દૂરથી ફોન આવ્યો, એને બી એવું લાગે 10 મિનિટમાં કેમ પહોંચી જવું, તો ઉડીને તો નથી ફાયર જવાનું, બ્રિગેડ ઉડીને નથી જવાનું હોય, પણ ઉડીને નથી જવાનો પણ એના બાકીનું તો કરી શકે ને. બસ અમે એ જ બાકી રાખ્યું છે. બાકીનું બધી જ પોસિબિલિટી અમે ટ્રાય કરી લીધી છે. આફ્ટર સેલ સર્વિસમાં અમે અમારું પોતાનું એક સોફ્ટવેર અત્યારે ડેવલપ થઈ છે, જે 30 દિવસમાં થઈ જશે આજથી. પીકવેલની પોતાની એપ, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. તમે ખાલી 2 બટન દબાવશો એટલે તમારી કમ્પ્લેન બી રજીસ્ટર થઈ જશે, માણસ બી ઓટોમેટિક એલર્ટ થઈ જશે અને આવી જશે. એટલે આફ્ટર સેલ સર્વિસ અમારા ધંધામાં બહુ જ જરૂરી છે, કારણ કે સામેવાળાનું મશીન બંધ હોય છે ને, એનો મતલબ એ આ કોમ્પિટિશન વર્લ્ડમાં એ પાછો પડશે. જો વધારે બંધ રહેશે એટલે એની કોસ્ટિંગ ઊંચી આવશે. એટલે અમારે તો ખાસ એના તરફ ફોકસ કરવું પડે. અને અમારી ગાડી ચાલે છે, અમારું સેલ ઓટોમેટિક થાય છે, ધેટ ઇઝ બીકોઝ ઓફ આફ્ટર સેલ સર્વિસ. અમને આફ્ટર સેલ સર્વિસ ડિપાર્ટમેન્ટ અમે એને હનુમાન બનાવીએ છીએ કે હજુ એ કેમ વધુ ઝડપી કામ કરે. સાચા અર્થમાં ફાયર બ્રિગેડ બને એવી તમે કોશિશ કરતા. અમે સેમ ફાયર બ્રિગેડનું પણ એને એક્ઝામ્પલ આપીએ છીએ. એવું જ માનો અહીંયા આગ લાગી તો ફાયર બ્રિગેડ કેવી રીતના કામ કરે, જે ડ્રીલ કરે ને એવા અમે ડ્રીલ પણ કરીએ કે તમે કોલ આવશે તો કેવી રીતના કરશો, કયો સામાન ક્યાં મૂકેલો છે. રાઈટ. તમને ગુસ્સો આવે જ ખરો પરેશભાઈ? ઓછો પહેલા આવતો હતો, પણ હવે મને યાદ નથી હું છેલ્લે ક્યારે બહુ ગુસ્સે થયો. તમારા ટાર્ગેટ પ્રમાણે, અપેક્ષા પ્રમાણે કામ નહીં થાય તો તમને ગુસ્સો આવે એવું નહીં બને? ના, નથી બહુ થતું, કારણ કે એકવાર શાંતિથી વિચારીએ છીએ કે ભાઈ આ કેમ કામ આમ થયું, કેમ ન થયું, અને એને થોડું પોઝિટિવ લઈને એના પર કામ કરીએ છીએ. કારણ કે હવે મને ગુસ્સો પહેલા હું હતો એવો, 10 વર્ષ પહેલા થોડો આવતો હતો, પણ હવે હું એવા માણસો સાથે રહું છું વધારે કે નથી ગુસ્સો આવતો. રાઈટ. પરેશભાઈ, બિઝનેસ ગ્રોથ માટે ટીમ એ બહુ અગત્યની વસ્તુ છે. ટીમ બિલ્ડિંગ, ટીમનો લીડર, એ લીડરને એના સાથેના માણસોના ગુણો ખબર હોવા જોઈએ કે કોની પાસે શું કેપેસિટી છે. રાઈટ વર્ક ટુ ધ રાઈટ મેન વિથ ધ રાઈટ એન્વાયરમેન્ટ, એ પણ આપણે બહુ જાણીતી વસ્તુઓ છે. પણ આ બધું બોલવામાં, સાંભળવામાં બહુ મજા આવે, એને પ્રેક્ટિકલી જ્યારે અમલમાં મૂકવાનું હોય ત્યારે બહુ તકલીફ હોય છે. તમે પણ ટીમ બિલ્ડિંગ માટે બહુ જાણીતા છો. તમે બહુ મોટી ટીમ ડેવલપ કરી છે, અને માત્ર ડેવલપ નથી કરી, તમે એને નર્ચર પણ કરો છો, તમે એને તાલીમ પણ આપો છો, એ ન છોડી જાય એને માટેનું એન્વાયરમેન્ટ પણ પૂરું પાડો છો. આ બધું ભાન તમને ક્યારે થયું? આ બધું મેં તમને કીધું કે અમે જ્યારે ઓડિટ કરતા હતા, આખા ભારતમાં ફરતા હતા, અલગ અલગ કંપની જોતા હતા, તો સમજો અમુક કંપની બહુ સારી રીતના કામ કરતી હોય, અમુક કંપની નથી કરતી, ભલે બંનેનો સેમ બિઝનેસ છે. પછી અમુક કંપનીના માણસો, અમે જ્યારે ઓડિટ કરતા હોય ત્યારે કંપની વિશે બહુ સારી વાત કરે છે, અમુક લોકો કંપનીને ગાર્ડ આપતા હોય છે. તો ત્યારે આપણે ભાન આવે કે નહીં, ક્યાંક તો આમાં ફરક આ છે. એટલે માણસોને સાચવવા, માણસો પ્રત્યે કામ કરવું, એને આપણે ટ્રેનિંગ આપવી, એન્વાયરમેન્ટ પૂરું પાડવું, આ બધું અમે અમારા CA કોર્સમાં મેનેજમેન્ટમાં શીખેલા છે. અને આ વસ્તુ અમે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, કારણ કે અત્યારે મારું 80% મેનેજમેન્ટ જે જોવે છે ને, એ ભાઈ એક ટાઈમે 18,000નો પગારદાર માણસ હતો અને એને એટલું બધું નોલેજ નહોતું. ધીરે ધીરે અમે, એકચ્યુઅલી હું એને માનું છું કે તમે બહુ એક્સપિરિયન્સ માણસને હાયર કરો ને, એના કરતાં તમે એકદમ રો ને કરો ને, તો તમારા વિચાર પ્રમાણે તને વાળી શકશો અને એ અતિશય બેસ્ટ રિઝલ્ટ લાવી બતાવશે. તમે ટૂંકમાં તમારા એને મોલ્ડ કરો, તમારા વિચારોની સાથે એને સામેલ કરવાની કોશિશ. કારણ કે બહુ જ એક્સપિરિયન્સ માણસ હોય તે પોતે જ એવું માનતો હોય કે MBA મને બધું જ આવડે. એના વિચારનો ઘડો ભરેલો હશે, આપણો વિચારનો ઘડો ભરેલો હશે, તો એમાં જગ્યા જ નથી નાખવાની. અમે ખાલી ઘડો અમને જોઈએ છે. એકવાર એને ટેકનિકલ નોલેજ નહીં હોય તો ચાલશે, બધું જ અમે આપી દેશું, ખાલી એ માણસ ડિસિપ્લિન હોવો જોઈએ બસ. અને ડિસિપ્લિનના બી કેવી રીતના ટેસ્ટ થાય ને, એ બી અમે કરીને જ ચૂઝ કરીએ છીએ. એ કેવી રીતે? સમજો કે ઘોડો અને ગધેડો દેખાવમાં બંને સેમ હોય, કેમ ખબર પડે છે? અમે લોકો એક મીટિંગ ટાઈમ રાખીએ કે ભાઈ રોજ 9 વાગે મીટિંગ છે, 9:01 પણ નથી અને 8:59 પણ નથી. પછી પૂર આવી શકે, ટ્રાફિક સિગ્નલ હોઈ શકે, તમારું પંચર પડી શકે, વાવાઝોડું આવી શકે, તમે બીમાર હોઈ શકો, બધા જ કારણ એક પેપર પર લખી લેવાના. આ મીટિંગ 1 મહિનો છે, 1 મહિનામાં તમને ખબર પડી જશે કોણ ઘોડા સાઈડ છે, કોણ ગધેડા સાઈડ છે. જે ઘોડા સાઈડ હોય એ લઈ લો, બાકી લોકોને રામ રામ કરી દો કે ભાઈ એ ટાઈપની કંપની હોય ત્યાં તમે જાઓ, આપણામાં એ જગ્યા નથી. જે માણસ
નિખિલભાઈ પોતાને ડિસિપ્લિન રાખી શકશે, પોતે પોતાના મનને મનાઈ શકશે કે મારે આ કરવાનું છે, આ જગ્યાએ પહોંચવાનું છે, એ દુનિયામાં કંઈ પણ કામ કરી શકશે. રાઈટ, બહુ સરસ. ટેકનિકલ નોન ટેકનિકલ પછી આવે, પહેલા આવશે. Correct. એટલે તમે બધા જે હીરાઓ છે તે હીરાઓને બરાબર પારખીને એકદમ પછી ઝવેરી બનાવવાની કોશિશ કરો છો, એમ કહું તો ખોટું Yes. નથી. પરેશભાઈ, જે ગ્રાહક હોય ને એ આપણો રે એવું આપણે બધા ઈચ્છતા હોઈએ, પણ એની સાથે એને એવું એન્વાયરમેન્ટ પૂરું પાડવું પડે. એક તો આફ્ટર સેલ સર્વિસ જે તમે બધી વાત કરી. બીજું એમનેમ રિલેશનશિપ, પરમેનન્ટ રિલેશનશિપ, એ પણ બહુ અગત્યની વાત છે. ખાલી ટેલિફોન કરવા, વિઝિટ પર જવું, એની સાથે વાત કરવી. ઘણી વાર ખબર પડે આપણને અચાનક અને આપણને આઘાત લાગે કે અરે એને બીજી કંપનીના મશીન લઈ લીધા ને આપણને ખબર પણ નહીં પડી. એને એવું કેમ કર્યું હશે તે જાણવાની આપણી તાલાવેલી પણ હોવી જોઈએ. મતભેદ પડે તો એ મતભેદનું નિરાકરણ નહીં લાવી શકીએ તેનું પણ આ પરિણામ હોઈ શકે. તો આ રિલેશનશિપ તમે કેવી રીતે મેન્ટેન કરો છો? સૌથી પહેલા તો હું તો છે ને, જો નિખિલભાઈ, દરેક વસ્તુને મેનેજમેન્ટ સાથે જ જોડી દઈશ. હવે એ રિલેશન મેન્ટેન કરવા માટે મારે ફ્રી રહેવું પડે. હું ક્યારે ફ્રી રહીશ? મારું મેનેજમેન્ટ ઓકે છે, અત્યારે એ સ્ટેજ છે મારો, મેનેજમેન્ટ મારું કમ્પ્લીટ છે, હું ફ્રી રહું છું, હું એમની ફેક્ટરી જાઉં છું બેસવા માટે, રિલેશન અમે મેન્ટેન કરીએ છીએ. જેમ કે તમારા એક ખાસ મિત્ર છે દીપુભાઈ અગ્રવાલ, મારા પણ ખાસ મિત્ર છે અને મારા કસ્ટમર બી છે, એમને રિલેશન પૂછજો. અરે આ રીતના, કારણ કે આમાં કેવું છે, અત્યારે જમાનો જે છે ને, મારા જેવી પ્રોડક્ટ 5 જગ્યાએથી મળતી હશે તો કેમ મારી જ લેવી? આ પ્રશ્ન ખરેખર મૂંઝવણ વાળો હોય છે. તો છેલ્લું આપણું હથિયાર રિલેશન કામ કરે છે. એટલે રિલેશન મેન્ટેન કરવા માટે અમે ઘણા બધા નુસ્ખા અપનાવતા હોઈએ છીએ. અમારે ત્યાં એ લોકો આવે, અમે તેમને ત્યાં જતા હોઈએ છીએ, પછી અમે કોઈક સંસ્થામાં સાથે હોઈએ છીએ, ઘણા ફેમિલી રિલેશન બી બની જતા હોય છે, અને આવી રીતના રિલેશન સારા એવા મેન્ટેન થાય છે. રાઈટ, ફેલ્યોર જાય ને કોઈક વખત, એવું તો બને. તમે પણ કદાચ એવું બને કે અમુક કન્ટિન્જન્સીના અમુક પૈસા પેરમાં રાખી મૂકતા હો, R&D કરો તો R&D શું હોય? અલ્ટિમેટલી એ ફેલ્યોર માટેના જ પૈસા હોય છે. પ્રયોગ કરતા જાઓ, એમાંથી શીખતા જાઓ. જે તુક્કો આગળ ચાલી ગયો તે ચાલી ગયો, બાકીના પૈસા ભલે ગયા તો ગયા. તો આ આખી સફરની અંદર ક્યારેક તમે ધારેલું નહીં થયું હોય એવું પણ બને. તો એવું ક્યારે બન્યું છે ખરું? શું બન્યું, જોઈતું તું ને નહીં બન્યું હોય? થોડાક અનુભવો નહીં, 100%. અને એમાંથી શું શીખ્યા? હા, 100% એવું બનેલું હોય કે અમુક વસ્તુ અમારે કરવી હોય પણ ન થતી હોય. જેમ કે અમે અહીંયા રેપિયર જેકાર્ડ બનાવવાનું ચાલુ કર્યું. અમે તમને કીધું કે અમે અહીંયા બનાવીએ છીએ, તો એમાં અમે ઓછામાં ઓછા 2 થી 2.5 કરોડ ઓછા કરેલા છે R&Dમાં. કારણ કે એ વસ્તુ એવું હતું કે અમને એવું થયું પતી ગઈ, પાછું ટેસ્ટિંગ કર્યું તો ખબર પડી કે ના, હજુ આની જરૂર છે. એમ કરીને અમે એમાં 3 વર્ષ પણ ઇન્વેસ્ટ કર્યા, સારા એવું ફાઇનાન્સ ઇન્વેસ્ટ કર્યું, પછી એમાં સફળતા મળી છે. અને એક મેન્યુફેક્ચરર છે અમદાવાદમાં, મારા સારા મિત્ર છે, અને એની ઉંમર બી બહુ મોટી છે, વર્ષોથી મેન્યુફેક્ચરિંગમાં છે. એકવાર મારી ઓફિસ બેસવા આવ્યા ને, એને બહુ મસ્ત વાત કીધી. એ કે તમે મેન્યુફેક્ચરિંગમાં પડો છો, કરો છો ને, તમે ક્યારેય કોઈ વસ્તુ બનાવવાની ટ્રાય કરતા નહીં. જે વસ્તુ પ્રૂવન છે, બનેલી છે, એ ટેકનોલોજી પરચેસ કરજો. એટલે એ કે તમે તમારા સીધા 20 વર્ષ બચાવી લેશો. કોઈ બધું જ વસ્તુ દુનિયામાં અવેલેબલ છે, તમારે બનાવવાની નથી જરૂર, બનેલી જ છે, તમારે ખાલી એને શેપ આપવાની જરૂર છે. પણ તમે ટેકનોલોજીકલ કોલિબ્રેશન કરજો. એટલે અમે 3 વર્ષ માર ખાધા પછી અમે ટેકનોલોજીકલ કોલિબ્રેશન કર્યું ઇટલી સાથે, અને અમે એમાં એક સફળતા હાંસલ કરેલી છે. એટલે એ પેલા મેન્યુફેક્ચરરનું મને અત્યારે પણ યાદ આવે છે કે તમે ક્યારેય કોઈ બનાવીને ટાઈમ પાસ નહીં કરતા. તમે મૂળથી બનાવવા જશો ને તો તમારી પ્રોડક્ટ બની રહેશે, તમારી ઉંમર નહીં હોય, વેચવા લાયક નહીં રહે, કંપનીની ઉંમર થઈ જશે. એટલે એ બહુ સારું છે કે તમારે ટેકનોલોજી અપનાવવી પડે એમાં. બરાબર છે. એટલે આ બધી ફેલિયર થી અમે શીખીએ, કા બીજાની સલાહથી શીખીએ. તમે પિક્ચર જોતા હો છો? બહુ શોખીન છું પિક્ચર. પિક્ચરમાં પાછા કોઈ એંગલ હોય, મારે બિઝનેસમેન હોય ને તે આવું દરેકમાં એંગલ શોધે. આપણા એક મિત્ર છે એપલ સર્વિસના દીપકભાઈ, એ કે હું બધા જ પિક્ચર જોઉં, કોઈ બી પિક્ચર, મારે પિક્ચર કાંઈ લેવા દેવાની હોય કે કઈ પિક્ચર સાથે શું લેવા દેવા, કેવું છે કેવું નહીં. તો કેમ? તો પછી જુઓ છો શું કામ? તો કે હું લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલે છે તે જોવા માટે હું આવા બધા પિક્ચરો જોતા હોઉં છું. તો તમે કોઈ પિક્ચર, છે દરેક માણસનો પોતાનો એક સ્વભાવ હોય, દરેકની પાછળનું કંઈક ગણતરી હોય, કેટલાક ગણતરી વગર જોતા હોય. હું ક્યારે સેડ પિક્ચર નથી જોતો, એટલા માટે કે દુઃખ તો બહુ અનુભવ કર્યા છે. હવે સુખ જ જોવાનું કે જેથી સુખ જ મળે. દુઃખ જુઓ તો દુઃખી થવાય, ને ફરી પાછું નવા દુઃખને આપણે નોમંત્રણ આપવું જોઈએ. તો આપણે એવા પિક્ચર જ નથી જોવા કે જેથી આપણું દુઃખ થાય.
કોઈ પણ રીલ તમે હું જોઉં ને, જેવી જ લાગે કે આમાં સેડ તરફ આગળ વધે છે રીલ, તો એ નહીં જોવાની. માત્ર હેપીનેસ, સ્માઇલ, હાસ્ય તમારા મોઢા પર અને બીજાના મોઢા પર, આવું જ આપણે જોવાનું. એવું તમારું કઈ લોજિક ખરું? નહીં, હું મૂવીનો બહુ શોખીન છું, કારણ કે અમે હોસ્ટેલમાં ભણતા હતા ને ત્યારથી આ શોખ જાગી ગયો છે કે અમે ત્યાં બહુ મૂવી જોતા. મુંબઈમાં હું ભણેલો છું, તો અહીંયા પણ મને એ શોખ છે કે કોઈ મૂવી આવે ને તો હું અત્યારે એકલો પણ જઈ આવું. ઘણીવાર કોઈને પૂછીએ આવે નહીં, ટાઈમ બગડે, એકલો બી હું ઘણીવાર મૂવી જોઉં. પણ મને જે મૂવીનો શોખ છે ને એ 2000ની સાલથી 2010 ને એ બધા હતા ને એ ગમે છે. અત્યારે એકદમ મિનિંગલેસ મૂવી હોય ને એ મને જોવા નથી ગમતા. તમે દીપકભાઈનું ઉદાહરણ આપ્યું ને, એ સાડીના બિઝનેસમાં છે, એટલે એને ટ્રેન્ડ એ ચેક કરવાનો છે કે અત્યારે લોકો શું પહેરે છે, શું કરે છે. મારા માટે એ અગત્યનું નથી. બધાના પોતપોતાનો વ્યૂ હોય. મને એવા મૂવી ગમે છે, જેમ કે આગળના મૂવી અમુક રાજનીતિ છે, તમને ખ્યાલ હશે આ બધા મૂવી. મને નાના પાટેકરના આ બધાના મૂવીનો બહુ શોખ. એમાંથી તમને જીવનના અમુક અગત્યના બીજા પાસાઓ જાણવાનો મજા આવે. પછી ફેમિલીને લગતા મૂવી જે બધા છે, હમ સાથ સાથ હે ને એ બધા જે મૂવી હતા એવા મને કેટલીક ચાણક્ય નીતિઓ શીખવા મળે, આવું બધું જ આપણને જોવા મળતું હોય છે. હવે એ પ્રકારે પરેશભાઈ પુસ્તકોનું વાંચન ખરું તમારું? ઓછું છે, એટલું ખાસ નથી, પણ હું વિડીયો ને એ બધું વધારે સાંભળું છું. એટલે ન્યૂઝપેપર, અખબારો ડેલી એવરીડે. એની પાછળ બી કેટલાક કઈ રીઝન હોય અખબારો શેને માટે વાંચવા જોઈએ એવું? અખબારમાં બસ આ છે કે અમુક જે લેખ આવે છે ઘણા સરસ હોય છે. જેમ ગુજરાતી સમાચાર પેપર વાંચું છું, સતદલ હોય એમાં તો દર વખતે બહુ ડિટેલમાં હોય, રવિ પૂર્તિ હોય એમાં ડિટેલમાં હોય. તો આ રીતના મને વાંચન ગમે છે. આખો દિવસ કામ 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 કરીને થાકી જાવ તો પછી કશે એમ થાય કે આજે ભાગી જાઉં, ફરવા ચાલ્યો જાઉં, તો આવું કઈ થાય ત્યારે તમે ક્યાં જવાનું વધારે પસંદ કરો? પહેલા તો આખો દિવસ કામ જ નથી કરતા, 5 વાગે નવરા થઈ જઈએ છીએ. જી. પછી જે અમે રિલેક્સનો ટાઈમ, કોકવાર હું મૂવી જોવા જાઉં છું, કોકવાર ફેમિલી સાથે ફરવા જઈએ, આ બધું અનુકૂળતા આવે છે. કોકવાર એમ્પ્લોય સાથે ગપ્પા મારીએ, કોઈને બોલાવી લઈએ, 2 કલાક અમે બધી ફાલતુ વાત કરીએ. વાહ. આ બધું થાય છે, ટાઈમ જાય છે, વાંધો નથી. એક અંતિમ પ્રશ્નની સાથે આ એપિસોડ સમાપ્ત કરીએ. જીવનમાં 4 પોઝિશન હોય છે. આઈ એમ ઓકે બટ યુ આર નોટ ઓકે. મોટાભાગના લોકો આવું જ જીવતા હોય. તું મને શું શીખવાડવાનો? તમારો કોઈ એમ્પ્લોયી હોય એ તમને કોઈક એવી વાત કરી જાય ત્યારે તમે એમ કહો કે હવે ભાઈ તું, હવે મેં આટલા બધી વર્ષ કાઢ્યા છે, તું મને શું શીખવવાનો? પણ એવું બને કે કોઈક એક નાનો એમ્પ્લોયી તમને એક બહુ મોટી વાત શીખવાડી જતો હોય, એવું બને. બીજી પોઝિશનમાં કેટલાક લોકો પોતાની જાતને દુઃખી માનતા હોય, એટલે આઈ એમ નોટ ઓકે બટ યુ આર ઓકે. જીવનમાં બધું સુખ ભગવાને તમને જ આપ્યું છે, મને તો દુઃખ જ આપ્યું છે. ત્રીજા લોકો એવા હોય કે જેને તો ખરેખર આ જિંદગીમાં જીવવાનો અધિકાર જ નથી. આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. સાલમાં જીવનમાં કઈ છે જ નહીં, બધું રસાતાળ થઈ ગયું છે. આ જો બધું કેવું ચાલે છે, કેટલા યુદ્ધો ચાલે છે, હવે આમાં શું જીવવાનું? એક ચોથી પોઝિશન બહુ સારી છે, આઈ એમ ઓકે યુ આર ઓલ્સો ઓકે. સહ અસ્તિત્વનો સ્વીકાર. તમે બીજાના અસ્તિત્વનો સ્વીકાર કરો છો કે નહીં? અમારા નિખિલભાઈ, અમારી કંપનીનું આ કલ્ચર છે કે કોઈ પણ મોટો વ્યક્તિ હોય, કોઈ પણ મોટી પોઝિશન પર હોય, એ નાના માણસની એટલી જ રિસ્પેક્ટ કરશે. હું ઘણીવાર વોચમેન પાસેથી પણ શીખેલો છું, અમારે રસોઈવાળી મેડમ છે એની પાસેથી પણ હું શીખેલો છું, અને અમારે કોઈ પણ એમ્પ્લોય એકબીજાની રિસ્પેક્ટ કરે છે. લર્નિંગ ક્યારેય પૂરું નથી થતું. તમને લાઈફમાં ક્યારે કોણ શીખવી જાય ને એનો કઈ ભરોસો નથી. એટલે એ દરવાજા ક્યારેય કોઈએ બંધ ન કરવા જોઈએ કે હું પરફેક્ટ છું. જેવા છો સારા છો, હજુ રોજ પરફેક્ટ બનો, બસ એના પ્રયાસ માર્યો. પછી હું પોતે હોય, મારા એમ્પ્લોય હોય, મારી કંપની હોય, બધાનો આ જ પ્રયાસ રહ્યો છે. રાઈટ. યોગ, પ્રાણાયામ, ધ્યાન તમે જે સવારના પોરમાં ઘણી વખત કરતા હો છો, એનાથી શું પ્રાપ્ત થાય? એક તો હું મારી જાતને ચેલેન્જ કરી શકીએ છીએ કે એ આપણે કરી શકીએ છીએ કે નહીં. જેમ કે હું આજે બી હમણાં બેક થઈ જાઉં હાથના જોરથી જમ્પ મારીને, આ બધું અમે કરી શકીએ. મતલબ એક પોતાની સંતુષ્ટિ માટે કે આપણે આ કરી શકીએ છીએ, જે હું પહેલા બી કરી શકતો હતો, આજે કરી શકું છું. અને શાંત બેસવાથી આમ મજા આવે છે. હું ઘણીવાર શાંત બેસું છું. આજના છોકરાઓ નથી બેસી શકતા એવું મને લાગે છે મોબાઈલને લીધે. પણ હમણાં જ અમે જેમ કે બધા ફ્રેન્ડ્સ 15 દિવસ લદાખ ગયા હતા, ત્યાં તો મોબાઈલના નેટવર્ક આમ પણ નથી આવતા. તો આ રીતના શાંતિ બી મળે અને આવું બધું બી કર્યા કરીએ. એટલે યોગા, પ્રાણાયામ, ફ્લોર એક્સરસાઇઝ આ બધો જીવનનો પાર્ટ હોવો જ જોઈએ. તમને ટાઈમ જતો રહે પછી સમજાય તો બી મતલબ નથી, કારણ કે અમુક એક્સરસાઇઝ એવી છે પછી તમે કરી જ નહીં શકો. તમે ગમે એટલા પૈસા લગાવો, ગમે એટલી મહેનત લગાવો, એ તમે કન્ટિન્યુ કરશો તો તમારી સાથે છે, કન્ટિન્યુ નહીં કરો તો એ ગઈ, એ સ્કિલ ગઈ તમારી. અને એક અંતિમ પ્રશ્નની સાથે આપણે આપણી આ એપિસોડને આપણે સમાપ્ત કરીશું.
જીવનની અંદર સફળતાનો એક કેપ માણસને ચડી જાય છે અને પછી એ ઘમંડ તરફ આવી જાય છે, ગર્વિષ્ઠ થઈ જાય, અભિમાની થઈ જાય, હું પદ એનામાં આવી જાય. હરીફ પણ હંમેશા એવું આપણે માનીએ કે હરીફને તો ગમે તે રીતે પાડી જ દેવો, એમાંથી આપણે એવી ભાવના નથી રાખતા કે એની પાસેથી કંઈક શીખીએ ને એમાંથી આપણે કંઈક નવું સર્જન કરીએ. એમાં તમારી માનસિકતા કેવી છે? એમાં એવું છે નિખિલભાઈ કે હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે તમારો કોમ્પિટિટર છે ને તમારા કરતાં 21 હોવો જોઈએ, કારણ કે તો જ તમે 22 વિચારી શકશો. એટલે બહુ જરૂરી છે કોમ્પિટિશન. આ જમાનામાં કોમ્પિટિશન નહીં હોય ને તો માણસનો ગ્રોથ પોસિબલ જ નથી. એટલે અમે મારી જે લાઈન છે મશીનની એ તમે સ્ટડી કરશો તો એમાં અમારા કોમ્પિટિટર છે બહુ સારા. અમે એના કરતાં 22 બનવાની ટ્રાય કરીએ છીએ. એટલે એ લર્નિંગ અમને મળતી રહી છે અને એ જરૂરી છે લાઈફમાં હંમેશા માટે. રાઈટ. હું માનું છું કે આ છેલ્લો જે સંદેશો હતો તે બહુ જ લોકો માટે ઉપયોગી સાબિત થશે તેવું લાગે છે. મિત્રો, પરેશભાઈ ગોંડલિયા એક એવું વ્યક્તિત્વ કે જેમણે પિકવેલ નામની કંપનીની પોતાની એક નવી દુનિયાનું સર્જન કર્યું છે. અને જ્યારે માણસ પોતે સર્જન કરે ને ત્યારે તેની માવજત માટેના બહુ અથાગ પ્રયત્નો કરે કે એ ફૂલ ક્યાંય કરમાઈ નહીં જાય અથવા તો એ ફૂલ ક્યારેય કાંટો બનીને કોઈને વાગે નહીં. આ સંદેશાની સાથે પરેશભાઈનો એક વધુ એપિસોડ સમાપ્ત કરી. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ધ નિખિલ મદ્રાસી શોની અંદર નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.